મુંબઈમાં મારો ભાઈબંધ છે ભગો. હું હાસ્ય કલાકાર થઈ ગયો. એક જ બેન્ચીસ ઉપર અમે ભણતા હતા દ્વારકા. હું કલાકાર થઈ ગયો, નીવયો ગયો મુંબઈ. એક દી બે ભેગા થઈ ગયા. મને કે જીતુભાઈ એક જ બેન્ચીસ ઉપર બે ભણતા હતા, ખબર છે ને? કલાકારના દીકરા થઈ ગયા, ભાઈબંધને ભૂલી ગયા. મેં કહું ભગા ભૂલી નથી ગયો, હવે ટાઈમ નથી મળતો. હા હા, ક્યાંથી ટાઈમ મળે? કલાકાર આવો કોક દી મુંબઈ. એક દી મોકો મળી ગયો. પાર્લા ફાયદા હોલમાં બે પ્રોગ્રામ ભેગા હતા. મેં કહું ભગો કીધું લોહી પીએ જવા દે. મેં કીધું મોટો બધો ફ્લેટ છે ભગાનો. મારી ઘેરની 10 બાય 10ની રૂમ હતી. ભગાએ જમાડો મને ખેંચીને ચકાચક. મેં કહું ભગા જય સ્વામિનારાયણ, હું તો નીકળું છું. મને નીકળે ક્યાં? ખુવાનું અહીંયા જ છે. મેં કહું તમારા 3 છોકરા, તમે બે 5 જણા, બરોબર? મને ક્યાં હુરાવશો? મને કે એ પ્રશ્ન મારો. કેમ? ચાદર પાથરી છોકરાને હુરાવ્યો. છોકરો હુઈ ગયો એટલે પોટલું વાળીને ખીલે ટીંગાડી દીધો. બીજી ચાદર પાથરી બીજાને હુરાવ્યો. એ હુઈ ગયો એટલે એનું પોટલું ટીંગાડી દીધું. 3 પોટલા ટીંગાડી દીધા. મને કે પલંગ થઈ ગયો ખાલી, હુઈ જાવ. સવારે 5 વાગે હું ટીંગાતો હતો વાં. મેં કહું ભગા મને ઉપાડ્યો. મને કે તમે હુઈ ગયા, પછી બીજા બે વાળા આવ્યા. જો પોટલા રહ્યા. તારી જ કઈ બુદ્ધિ છે ભગા?